નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સત્યને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પાલિકા સંચાલિત ગોયા બજાર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન રસોડામાં બોટલમાં ગેસ લીકેજ થતા આગ લાગતા દોડધામ મચી હતી। જો કે ગણતરીની મિનિટોમાં જ કર્મચારીએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજાર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના રસોડામાં રાંધણ ગેસ લીક થતા આગ લાગી હતી। જો કે રસોડાના કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી તુરત જ આગ ઓલવી નાખતા મોટી દુર્ઘટના ટળી હતી। અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય શાળા નંબર 1માં મધ્યાહન ભોજનના રસોડામાં શાળાના બાળકો માટે ભોજન બનાવવામાં આવતું હતું। તે દરમિયાન ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થતા આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે દોડધામ મચી જવા પામી હતી। જો કે ભોજનશાળાના કર્મચારીઓએ લગી રહી વિચલિત થયા વિના નજીકમાં મુકેલ ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ ઓલવી નાખી હતી। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત આ શાળામાં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલ આ શાળામાં પરીક્ષા ચાલે છે, એટલે તમામ શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહ્યા હતા। જો કે બાદમાં તેઓને રજા આપી દેવામાં આવી હતી। આગના બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર પાલિકા ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને જરૂરી કુલિંગની કામગીરી કરી હતી। સદનસીબે કર્મચારીઓની સમય સૂચકતાના કારણે આગ ગણતરીના સમયમાં બુઝાઈ ગઈ હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાવા પામી નહોતી। આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી। શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી। ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે। વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી। એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી। કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર 1માં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી। ભરૂચ અને અંકલેશ્વરમાં બસ ડેપોના નવીનીકરણ માટે 14 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેને લઈને સાંસદ સભ્ય મનસુખ વસાવાના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર અને ભરૂચ જીએનએફસી બસ ડેપોનું ₹14 કરોડના ખર્ચે હાથ ધરાનાર નિર્માણ કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। અંકલેશ્વર એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે। ₹14 કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાંસદ, અંકલેશ્વર, ભરૂચના ધારાસભ્યો, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના જીએનએફસી બસ ડેપોનું ₹266.97 લાખ અને અંકલેશ્વરમાં 50 વર્ષ જૂના શહેર ડેપો અને વર્કશોપનું ₹1154.18 લાખના ખર્ચે નવીનીકરણ થશે। સમગ્ર ગુજરાત આજે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે। ઔદ્યોગિક ક્ષેત્રે હોય, ખેતીવાડી ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રે હોય, પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખૂબ હરણફાળ પગલાં ભરી રહ્યું છે। તો એની સાથે સાથે પ્રજાને અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહારની પણ કેટલી જરૂર હોય। પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક મોટા શહેરો હોય, મોટા જિલ્લાઓ હોય ત્યાં એસટી ડેપોથી માંડીને જે પણ રીતના પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે। આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો, વર્કશોપ અને ભરૂચ જીએનએફસી પાસે બસ સ્ટેશનનું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે। આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 11 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે। આમાં તમામ પ્રકારની સુવિધા હશે। કર્મચારીઓને ત્યાં રહેવા માટે, ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા, પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે, દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી રહેવાનું છે। તો આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત વિભાગના અધિકારીઓ, એસટી વિભાગના અધિકારીઓ, જીએનએફસીના અધિકારીઓ કે જીએનએફસીએ પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે। એટલે આ પ્રજાના હિત માટે જે જીએનએફસી પણ આગળ આવી છે તેમને અમે આભાર માનીએ છીએ અને
ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે. આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઈવે પર આવેલી નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક અંદર જ ફસાઈ ગયો હતો, જેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢવાની ફરજ પડી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થાનિકોની મદદથી ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ નજીકની પ્રતિક રેસિડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સાંઈ પ્રતિક રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ મહેસાણા અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સાંઈ પ્રતિક રેસિડેન્સીમાં રહેતા તીર્થ અનિલ કુમાર પટેલ તેઓની પત્ની સાથે નોકરી પર ગયા હતા, જ્યારે તેઓની માતા ઘરનું ટાળું મારી તેઓના સંબંધીના ઘરે ગયા હતા. તે દરમિયાન ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભરૂચ ભલે નર્મદા નદીના કાંઠે વસેલું છે, છતાં પણ પીવાના મીઠા પાણી માટે જૂના ભરૂચ શહેરમાં લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મકાનોમાં ભૂગર્ભ ટાંકાઓ બનાવીને તેનો વપરાશ કરી રહ્યા છે. ભરૂચ નર્મદાના કાંઠે વસેલા અને વર્ષોથી પીવાના મીઠા પાણી માટે તરસતા રહેતા ભરૂચના કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનોમાં ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે, જે આજે પણ ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે. નર્મદા કાંઠે વસેલું હોવા છતાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા ભરૂચને સતાવતી રહી છે. પીવાના મીઠા પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ આખું વર્ષ મીઠું પાણી મળી રહે તે માટે પોતાના મકાનોમાં પાકું બાંધકામ કરી ભૂગર્ભ ટાંકા બનાવેલા છે, જે માટે ખૂબ જ ઇજનેરી કૌશલ્યની પણ જરૂર પડતી. ભરૂચમાં વર્ષો પૂર્વે આ રીતે મકાનોમાં બનાવાતા ભૂગર્ભ ટાંકાની સંખ્યા ખૂબ મોટી હતી, પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતા જૂના ભરૂચના ઘણા ખરા મકાનોમાં હવે આ ભૂગર્ભ ટાંકા પૂરી દેવામાં આવ્યા છે અથવા બનાવવામાં જ આવતા નથી. પરંતુ આજે પણ ભરૂચ શહેરના પારસીવાડ, ચકલા સહિત જૂના ભરૂચના વિસ્તારોમાં કેટલાય પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભુત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે. વરસાદી પાણીના સંગ્રહ માટે જ મકાનના છાપરા પર પડતા વરસાદના પાણીને પાઇપ વડે ભૂગર્ભ ટાંકામાં ઉતારી દેવાની વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છે, જેથી ચોમાસા દરમિયાન આવા ભૂગર્ભ ટાંકા છલોછલ ભરાઈ જતા તે મીઠું પાણી આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. મારું નામ ફરીદા કેરાવાલા છે. આ ઘર અમે લગભગ 200 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારા વડવાએ ટાંકાઓ અહીંયા ઊભા કર્યા હતા, જેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ, જે ખૂબ મિનરલ્સથી ભરપૂર મીઠું હોય છે, જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ. જ્યારે આજનું આરોનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી, જેને અંદરથી નિકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સથી, જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હોતું. અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણને પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું. મેં સામાજિક કાર્યકર મોઝમ બોમ્બેવાલા આ વિસ્તારના રહીશ. વર્ષો પહેલા આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા, એમની ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે. આજે નર્મદા નદીથી આપણે 85 ફૂટ આશરે ઉપર ઊભા છે, છતાં તે લોકોએ અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી, એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા. આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે. આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે આ પાણીનો ઉપયોગ કરતા. આ પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે. તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણે જે તકલીફો પડે છે એ સમસ્યાઓનું બી થોડું ઘણું સમાધાન થઈ શકે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બામસેફ ઇન્સાફ, બીએમજી અને આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સંગઠનોના આગેવાનોએ હાજરી આપી હતી. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બામસેફ ઇન્સાફ, બીએમજી અને આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સંગઠનોના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે સંગઠનના આગેવાનોએ સંબોધન કર્યું હતું. તેમણે જ્યોતિરાવ ફૂલેના વિચારોને વર્તમાન સમયમાં અમલમાં મૂકવા અને સમાજમાં સમાનતા લાવવા માટે હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સન્માનજનક વાતાવરણમાં સંપન્ન થયો હતો. ભારત રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો આજે 198મો જન્મદિવસ હોય તે પ્રસંગે બામસેફ ઇન્સાફ, બીએમજી તથા આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા આજે તેમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સૌ એકત્ર થયા છે. આ મહાત્મા ફૂલે આજથી 1827માં જન્મ લઈ 1845માં ભારતની અંદર સામાજિક પરિવર્તનની લડાઈ શેઠજી ભટજીની સામે એમણે ઊભી કરી હતી અને દેશના શુદ્ર જાતિના લોકોને જે શિક્ષણથી વંચિત હતા, રોજગારીથી વંચિત હતા, પાણીનો પીવાનો અધિકાર નહોતો, ગામની બહાર રહેતા હતા, એ લોકો માટે આંદોલન કરી શિક્ષણના દ્વાર સુધી એમની ઉન્નતિ અને પ્રગતિ કરવામાં એમનું સિંહ ફાળો છે. એમણે વૃદ્ધાશ્રમો, ઘોડિયાઘર, બાલ મંદિરો આ બધીની સ્થાપના કરી. આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી. એવા સૂર્યજ્યોતિ ક્રાંતિવીર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સતત નમન કરીએ છીએ તથા આજના દિવસે એમના અધૂરા કાર્યને પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી. અંકલેશ્વરના 1.5 વર્ષીય બાળકે ઉત્તર વાહિનીમાં મા નર્મદાની પરિક્રમા કરી 16 કિલોમીટરનું અંતર પગપાળા કરી લોકોને વિચારતા કરી મૂક્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા 1.5 વર્ષીય બાળકે ઉત્તર વાહિનીની માં નર્મદાની પરિક્રમા કરી 16 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને સૌને દંગ કરી મૂક્યા હતા. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા એ ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા મીવાન પ્રતિક બ્રહ્મભટ્ટે નાની ઉંમરે પહેલીવાર 16 કિલોમીટરની ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું હતું. તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસીમાંથી મોટી સંખ્યામાં લોકો નર્મદા પરિક્રમામાં જોડાયા હતા, જેમાં 1.5 વર્ષીય મીવાને પણ પોતાના માતા પિતા સાથે ભાગ લીધો હતો અને અનેક આશ્ચર્યો વચ્ચે તેણે પગપાળા પરિક્રમા પૂર્ણ કરી હતી. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક વિદેશી દારૂ સાથે બુટલેગર અને મહિલા ઝડપાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે રાજપીપળા ચોકડી નજીક ક્રિસ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત મહિલાને ઝડપી પાડી હતી. અંકલેશ્વરના જીતાલી ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર સવિતા મેદની રાય રાજપીપળા ચોકડી નજીક ક્રિસ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસે વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે. જે બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વોચ ગોઠવી હતી અને જીતાલી ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતી સવિતા રાયને વિદેશી દારૂની 42 નંગ બોટલ સાથે ઝડપી પાડી હતી. પોલીસે વિદેશી દારૂ અંગે મહિલાની પૂછપરછ કરતા તે વિદેશી દારૂ મહારાષ્ટ્રથી લાવી કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશાહ દિવાનને આપવાની હોવા સાથે તે ઈશમ રાજપીપળા ચોકડી ખાતે જથ્થો લેવા આવનાર હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસે રાજપીપળા ચોકડી પાસે બુટલેગરની વોચ ગોઠવી તેને પણ ઝડપી પાડી કુલ 26,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરીના ગુનામાં 10 વર્ષથી નાસ્તા કરતા આરોપીને જીઆઈડીસી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડે નેપાળ બોર્ડર નજીકથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં આરોપી અલ્તાફ ખાન બાદશાહ ખાન પઠાણ વોન્ટેડ હતો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે આરોપીની ઉત્તર પ્રદેશમાં જઈને તપાસ કરી હતી. દરમિયાન નક્કર બાતમી મળી હતી. પોલીસે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરોલા ગામમાંથી અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં 70% પાણી પુરવઠાનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. હાલ ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીના કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે, ત્યારે નર્મદાના એકમાત્ર કરજણ ડેમમાં પૂરતો પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેનાથી ઉનાળુ પાક માટે સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ ઉપયોગી છે. કરજણ ડેમ 70% ભરેલો હોય, હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળામાં પણ ખેડૂતોની સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે. રાજપીપળા ખાતે કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે તે માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ 40 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કરજણ ડેમમાં હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશીર્વાદરૂપ છે. સાચા અર્થમાં ખેડૂતો માટે કરજણ ડેમ આશીર્વાદરૂપ પુરવાર થયો છે. કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 339.84 મિલિયન ઘન મીટર છે અને ગ્રોસ સ્ટોરેજ 363.85 મિલિયન ઘન મીટર છે. કરજણ ડેમની સપાટી 108.49 મીટર છે. હાલ ઉનાળાની સિઝનમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જળાશયોના સ્ત્રોત ખૂબ જ નીચા જઈ રહ્યા છે. તે જ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના જીવાદોરી સમાન કરજણ ડેમમાં હાલ 70% જેટલું પાણીનો સંગ્રહ થયેલો છે. આજ રોજ કરજણ ડેમ જળાશયનું લેવલ 108.49 મીટર છે તથા ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા 1.5 મેગાવોટના 2 હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલું પાણીનો અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે. સાચા અર્થમાં કહીએ તો ભરૂચ અને નર્મદા જિલ્લા માટે આ કરજણ ડેમ એ જીવાદોરી સમાન છે. M.H. રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર, કરજણ ડેમ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.